વેલકમ. ઘણી વખત રાત્રે કે દિવસે આપણે બહાર નીકળીએ રોડ ઉપર તો ઓલા ઘણા છોકરા રખડતા હોય જોયા છે, અડધા કપડાં પહેરેલા હોય, અડધા ન પહેરેલા હોય, પગમાં ચપ્પલ ન હોય. તો ક્યારેય જોઈને એવો વિચાર આવે કે આણે ખાધું હશે કે નહીં ખાધું હોય, રાત્રે આ સૂતા હશે તો ત્યાં બરોબર સૂવાની જગ્યા હશે કે નહીં હોય. આપણે ક્યારેય રાત્રે બહાર જતા હોય કારમાં કે બસમાં કે કોઈ પણમાં, ઘણી વખત શરૂ વરસાદ હોય તો ઓલા પુલની નીચે અમુક લોકો સૂતા હોય, ત્યાં પાણી સતત શરૂ હોય તો ક્યારે એવો વિચાર આવે કે રાત્રે કઈ રીતે એની રાતમાં જાતી છે, એને રાત્રે કદાચ નીંદર આવતી બી હશે કે નહીં, ત્યાં એને એ લોકોએ જીમાં હશે કે નહીં જીમાં. આપણે ઘણીવાર બસ રોડની આસપાસ જોઈને નીકળી જતા હોય છીએ. ઘણી વખત અમુક વાર ક્યારેક સિટીમાં કે ગામમાં ક્યાંક નીકળો તો કોઈક શારીરિક રીતે બહુ જ કે ને હેન્ડીકેપ લોકો હોય, તેને જોઈને એવો ખ્યાલ આવે કે આને કંઈ પહેરવાના કપડાં મળતા હશે કે નહીં મળતા હોય, ખાવાનું અને પૂરું મળતું હશે કે નહીં મળતું હોય. જો આ લોકોની કોઈ પણ જવાબદારી તમારા ઉપર છે નહીં, તમારી ફક્ત જવાબદારી તમારા પૂરતી અને તમારા પરિવાર ઉપરથી છે. તમે તમારું કરો અને તમારા પરિવારનું ફીડિંગ કરો એટલે તમારી પૂરી જવાબદારી આવી ગઈ, તમારો પૂરેપૂરો કર્મ એમાં આવી ગયું. બરાબર. આ લોકોનું શું થાય છે એના વિશે બિલકુલ તમારે કોઈ ચિંતા કરવાની નથી. પણ બાબત હવે મારે એ કહેવી છે કે આ લોકો સર્વાઈવ કરતા હશે કે નહીં કરતા. બોલો, જે નાના નાના છોકરાઓ રખડતા હોય એના વિશે ક્યારેય વિચાર આવે કે રાત્રે ક્યાં જતા હશે. અમુક લોકો જે પુલની નીચે સૂતા હોય એના વિશે થોડો કોઈ ખ્યાલ આવે કે આ રાત કેમ કાઢશે અહીંયા, આવો થોડો કંઈ વિચારે આવે. આ જો વિચારે જો ક્યારેક આવતો હોય ને તો એ ધાર્મિકતા છે. વિચાર કરો, આપણે કે આ જે વિચાર નથી આવતો ને એને કદાચ કહેવાય બેપરવાઈ. ગુસ્સો, ક્રોધ, ઘૃણા, આ બધામાં તો હજી થોડુંક તો સામેવાળા માટે વિચારતા હોઈએ. આ જે બેપરવાહીની જે લાક્ષણિકતા છે ને આપણા બધામાં, એમાં તો કેવું છે કે સામેવાળાના વ્યક્તિત્વના અસ્તિત્વનો આપણે વિચાર નથી કરતા. એ નથી એમ જ ત્યાંથી નીકળી જઈએ. મતલબ આપણે ક્યાંયથી જતા હોય અને રોડ ઉપર કોઈ એમ રઝળતું હોય તો આપણે એમ નીકળે છે જાણે કંઈ છે જ નહીં. ઇવન કોઈ પ્રાણી કે કોઈ કીડા હોય ને એથી પણ નીચલા સ્તરમાં આપણે એના પ્રત્યે વિચારતા હોય, એ જાણે કે છે જ નહીં એમ આપણે નીકળી જતા હોઈએ. જેને ખરેખર આ જોઈને વિચારે આવતો હોય ને વગાનું શું થતું હોય છે, આ કેમ સર્વાઈવ કરતા હશે અને કંઈ મળતું હોય કે નહીં મળતું હોય, 100% તમે કદાચ ટ્રાય કરો તો બી એને ફીડ નથી કરી શકવાના. પણ આ વિચાર માત્ર તમારામાં આવે છે ખરો. જો વિચારે આવતો હોય ને તો તમારે સમજવું કે તમે થોડા કંઈ ધાર્મિક છો. મારી દ્રષ્ટિએ આ કદાચ ધાર્મિકતાની થોડીક પરિભાષા છે. રોજ હજારો, લાખો, કરોડો માણસો મંદિરે જાય છે, બધી પૂજા વિધિ અર્ચના બધું કરે છે, જે કોઈ પોતાના જેમાં આસ્થા હોય ત્યાં જાય છે આવે છે. તમને લાગે છે કોઈના જીવનમાં તમે કંઈ ક્રાંતિ જોઈ? કારણ કે ધાર્મિકતા, વાસ્તવિક ધાર્મિકતા અને એ લોકોની ધાર્મિકતા સાવ અલગ જ છે. વાસ્તવિક રીતે તો એની માટે બહારનો સમાજ એટલે કીડો જ છે, એને એની કોઈ પરવા જ નથી હોતી. અને જો કે પરવા કરવાની હોતી નથી, તમારે તમારા પરિવારની જ પરવા કરવાની હોય છે. પણ તમારા પરવા ન કરવી હોય છતાંય એના વિશેની કોઈ લાગણી કે એના વિશેની કોઈ ફિકરનો કોઈ ભાવ આવે છે તો આ ધાર્મિકતા છે. તમે ખાલી આપણા ગુજરાતના સંતોના વિચાર કરી લો. બગદાણાવાળા બાપા, ભોજલરામ બાપા, સત્તાધાર, પછી આપણે પરબનો તો કેટલી સરસ સ્ટોરી છે કે ભાઈ ન્યા જેને રક્તપિત્ત જેવા રોગ થયો હોય, જેને ઘરના લોકો સાચવતા ન હોય, એને એ માતાજી જે સતી હતા એને સાચવતા. આ ધાર્મિકતા છે. બરાબર. ન્યા તમારો હરી ઢુકડો થાય. હવે વિચાર કરો, આપણા માટે તો ઇવન ઘણા પરિવારમાં તો સાંભળતા હોય ને આપણે જોવાય એવું મળતું હોય, મારા હસબન્ડે કે મારા છોકરાએ ખાઈ લીધું એટલે મારે કામ પતી ગયું, બાકીનાનું જે થવું એ થાય. આ જે ભાવના છે ને, મારે શું, આમ એક રીતે જોઈએ તો આપણે ડેઈલી મંદિરે જતા હોય, પૂજા પાઠ કરતા હોય, ટીલા ટપકા કરતા હોય, બધુંય કરતા હોય, ધાર્મિક દેખાવા માટે જેટલી બી રિક્વાયરમેન્ટ એ બધી ફૂલફિલ કરતા હોય. પણ જે મેઇન રિક્વાયરમેન્ટ જેના માટે તમે ધાર્મિક થાવ છો એના માટેની તો એક જ રિક્વાયરમેન્ટ છે, જે એ ભાવના. કરો નહીં તો કાંઈ નહીં, તમે કદાચ ધારશો તો એ લોકો માટે કંઈ કરી નહીં શકો, પણ જે ભાવના અંદરથી આવે છે એ જન્મે છે ખરી. તમે વિચાર કરજો, તમે ન્યુટ્રલી ક્યારેક વિચારજો, તમને એ ભાવે નહીં આવે કે એ લોકોનું શું થતું હશે. તમે એ લોકોની આસપાસથી એવી રીતે નીકળી જાઓ જાણે એ લોકો છે જ નહીં. મતલબ તમારા માટે એના અસ્તિત્વનો વિચાર નથી. આ છે બેપરવાઈ. જે સમાજમાં બેપરવાહીનું પ્રમાણ વધતું જાય ને એ સમાજ ધાર્મિકતાથી અને ધર્મથી સાવ અલગ જતો જાય. અને કે ને કે આપણે પછી બધાય કહે કે એમાં એ બધાય દૂષણ આવતા જાય.
એટલે આ બાબત 30 25 30 વર્ષ વીતી ગયા હોય કોઈ વ્યક્તિમાં 35 40, તો એ પછી આવે નહીં, એમાં ઢોંગ આવે. પણ જો નાના બાળકોમાં નાનપણથી આ કંઈક કોઈ પણ રીતે જેમાં ગુણધર્મ કલ્ટિવેટ કરવામાં આવે તો આવતા 15 20 કે 25 વર્ષમાં સમાજનું જે આખું સ્વરૂપ છે એ કંઈક અલગ જ હશે. જય હિન્દ, જય ભારત.